પેપર લીકના મુદ્દે દેશમાં ઘમાસાણ ચાલી રહ્યું છે। દિલ્હીમાં જંતર મંતર પર લાખો યુવાનો શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે ધરણા પ્રદર્શન કર્યા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું પણ આપવું પડ્યું। આ જ સમયે ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે। જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસના ત્રીજા વર્ષની પરીક્ષામાં પેપર લીક થયાની ઘટના સામે આવી છે, જ્યાં શલ્યતંત્ર વિષયનું પેપર લીક થયાની ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વોટ્સએપમાં વાયરલ થયેલા પેપર લીકના પુરાવાની સાથે હવે પરીક્ષા નિયામક પણ પેપર લીકની ઘટનાનો સ્વીકાર કરી રહ્યા છે। પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપમાં વાયરલ થયા હતા। 20 જુલાઈએ રાજ્યભરના 26 કેન્દ્રો પર 1200 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, પરંતુ જૂનાગઢના એક કેન્દ્ર પર પરીક્ષા પૂરી થયા પછી પેપર લીકની ફરિયાદ ઉઠતા યુનિવર્સિટીના જવાબદારો હવે કામે લાગ્યા છે। એનએસયુઆઈએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, તો હવે 1200 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ લાગ્યો છે। એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું, એના માટે ફરિયાદ આવી હતી। અમારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું। મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા આઈએમપી મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે। એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું। ખાસ કરીને પેપર ક્યાંથી ફોડવામાં આવ્યું છે ને મીડિયામાં વાયરલ થયું હતું, 11 મુદ્દા જેટલા પેપરમાં એમને વોટ્સઅપ ઉપર વાયરલ થયું। ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે। એટલે શું વાયરલ થયું છે એ બધી તપાસ કરવી પડશે ને, કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલા આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું। એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, જે પ્રકારે અત્યાર સુધી જંતર મંતર પર નીટ પેપર લીક થયું ને તેને લઈને જે ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો, શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, પરંતુ હવે ત્યારબાદ પણ હવે એવું લાગી રહ્યું છે કે સિસ્ટમમાં કોઈ પણ સુધારો નહીં આવે, કારણ કે હવે નૈતિકતા સાથે આ પરીક્ષાનું પેપર છે તે અહીંયા આપવું એ કારણ કે અશક્ય બની ગયું તેવું લાગી રહ્યું છે। જામનગરમાં આવેલી આ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું બીએમએસનું પેપર પણ હવે લીક થયું, પુરાવા પણ સામે આવી રહ્યા છે। વોટ્સએપ પર એક ચેટ છે તે લીક થઈ રહી છે। પાર્થ, એટલે કે હવે આખો મામલો હવે એવું કહી શકાય કે એક બાદ એક જ્યારે આવા પેપરો લીક થઈ જાય છે ત્યારે ચોક્કસથી એક હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમનું ક્યાંક ને ક્યાંક મોરલ તૂટી જતું હોય છે। પાર્થ જી નેહા, તમે જે કહ્યું એકદમ સાચું કહ્યું કે આવી જે ઘટના થતી હોય છે, આવી ઘટનામાં જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે તેમનું મોરલ સંપૂર્ણ રીતે તૂટી જતું હોય છે। નીટનું પેપર જે રીતે લીક થયું હતું ત્યારબાદ તેને કેન્સલ કરવામાં આવ્યું અને અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, ત્યારે આવી જ બીજી ઘટના ગુજરાતમાં નોંધાઈ છે। એક આજની જ વાત કરવામાં આવે તો આજે સંસદમાં જે નીટનું પેપર લીક થયું હતું ત્યારબાદ નવા કાયદાઓ બાબતે અત્યારે ચર્ચા થઈ રહી છે, બિલ પસાર થઈ રહ્યું છે અને પક્ષ વિપક્ષ આજે નવો કાયદો છે તેના ઉપર ચર્ચા કરી રહ્યું છે। ત્યારે બીજી તરફ ગુજરાતના જામનગર ખાતે ગુજરાત આયુર્વેદિકનું પેપર જે કહી શકાય કે 20 જુલાઈના રોજ લેવામાં આવ્યું હતું અને પેપર પતે તે પહેલા જ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ મારફતે તે પેપર લીક થઈ ગયું હતું। લગભગ 12માંથી 11 પ્રશ્નો બેઠા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। જે પરીક્ષા નિયામક છે તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જેમને પેપર સેટ કરવામાં આવ્યું હતું એ સેટ કરનારાઓએ જ આ પેપર લીક કર્યું હોવાની પણ અત્યારે પ્રાથમિક માહિતી અને શંકા પરીક્ષા નિયામકે જ ઉચ્ચારી છે। ત્યારે કહી શકાય કે મેડિકલના સ્ટુડન્ટ માટેનું પણ આ જે પેપર હતું તે પેપર લીક થયું છે। 26 કેન્દ્ર ઉપર 1200થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, ત્યારે આ જે 1200 ઉમેદવારો સાથે જે મનના જે ચેડા થયા છે તે ખૂબ જ ભારે છે અને તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવાની પણ વાત કરવામાં આવી છે। રદ કરવાનો નિર્ણય પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। ત્યારે જોવું રહ્યું કે જે આયુર્વેદિકના બીએએમએસ ની ત્રીજા વર્ષનું જે પરીક્ષાનું જે પેપર હતું તે લીક થયું છે, ત્યારે તેને કોણે લીક કર્યું છે, કેટલા રૂપિયામાં તેનો વહીવટ થયો હતો, કઈ રીતે અને કોને આ પેપર પહોંચાડવામાં આવ્યા હતા, તે હવે કઈ રીતની આગળ તપાસ વધશે તે જોવું રહ્યું। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે વર્ષ 2023માં જ ગુજરાત વિધાનસભામાં એક કાયદો બનાવ્યો હતો જે પેપર લીક થાય છે તેને લઈને, જેમાં 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ
ની જોગવાઈ મૂકવામાં આવી છે, ત્યારે જે લોકો પકડાશે, જે આરોપી પકડાશે, તેને કેવા પ્રકારની સજા થશે અને કઈ રીતે રાજ્ય સરકાર, ગુજરાત આયુર્વેદિક બોર્ડ, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી તેના ઉપર કઈ રીતના પગલાં લેશે તે પણ જોવું રહ્યું. જી બિલકુલ, દીપાર્થ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે ખૂબ જ આ ગંભીર મામલો છે. પેપર લીકના મુદ્દે દેશમાં એક બાજુ ઘમાસણ ચાલી રહ્યું છે. દિલ્હીમાં જંતર મંતર પર લાખો યુવાનો શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે ધરણા પ્રદર્શન કર્યા. શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ આપવું પડ્યું, પરંતુ તે છતાં હજી સુધી સિસ્ટમમાં કોઈ સુધારો નથી આવ્યો. હજી તો એ ઘટનાને 24 થી 2 દિવસ જેટલો સમય વીત્યો હશે અને બીજું એક પેપર લીક થઈ ગયું. એટલે ખૂબ જ આ ગંભીર બાબત કહી શકાય. વોટ્સએપ પર ફરતી થયેલી ચેટમાં 12 માંથી 11 પ્રશ્નો છે તે વાયરલ થયા. બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન હોય કે ભાઈ આવી રીતે વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની, તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવે છે અને આમની છે નિયમન કરી આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ સંજયબનનું પેપર હતું, પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી ગઈ છે. નીટનું કોપન હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BA MS નું પેપર પણ લીક થઈ ગયું. 12 માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે. જૂનાગઢ એનએસયુ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં. અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BS MS નું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે. દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. નહીં થાય તો એનએસયુઆઈ જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. તો હાલ તો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ સવાલ ફરી ફરીને જ થઈ રહ્યો છે કે પેપર લીકનું આ દૂષણ આખરે ક્યારે અટકશે? મહેનત કરનારા વિદ્યાર્થીઓનો આખરે વાંક શું છે? કારણ કે વારંવાર એ મહેનતુ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, રાત દિવસ ઉજાગરા કરીને ભણતા હોય છે, પરંતુ જ્યારે પણ આવી પેપર લીકની ઘટના બનતી હોય છે ત્યારે એ લોકોના મોરલ તૂટી જતા હોય છે. આ પેપર લીકના માસ્ટર માઇન્ડ આખરે કોણ છે? આખરે કાયદો આપણો એ ટૂંકો કેમ પડી છે આવા લોકો વિરુદ્ધ સકંજો કસવામાં? પરીક્ષા પહેલા જ પ્રશ્ન છે તે ફરતા થયા અને જેને કારણે હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે એક નહીં બે નહીં અનેકો ઘટના આવી બનતી જઈ રહી છે. કારણ કે આખું જ આ પેપર લીકની જે ઘટનાઓ છે, આરોપીઓ પકડાય છે, પછી અત્યાર સુધી એ કેટલા જેલ પાછળ છે, કેટલા જેલના સળિયા ગણી રહ્યા છે તેનો પણ કોઈ આંકડો નથી. ફૂલપ્રૂફ પરીક્ષા લેવી આપણા દેશમાં લગભગ હવે અશક્ય જ જાણે કે બની ગયું છે. પેપર ફોડનારાઓને સજાની વાતો તો થાય છે, પરંતુ અત્યાર સુધી કેટલા માફિયાઓને સજા થઈ છે? પેપર ફોડનારા આરોપીઓ સામે કેમ આખરે કાયદો છે તે ટૂંકો પડે છે તેવો પણ એક મહત્વપૂર્ણ સવાલ થઈ રહ્યો છે. પેપર લીક સામે આંદોલન થયું છતાં પણ આ પ્રકારની પેપર લીકની ઘટના એ ખૂબ જ ગંભીર વિષય બની જાય છે આપણા સમાજ માટે, કારણ કે એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ એ હોશિયાર વિદ્યાર્થીઓના મોરલ તોડતું જઈ રહ્યું છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મનીષભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હવે જે પ્રકારે જંતર મંતર પર આપણે પ્રદર્શનો જોયા, નીટનું પેપર લીક થયું હતું, શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું, પરંતુ હવે નાના મોટા પેપરો પણ હવે ફૂટવા લાગ્યા છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું BA MS નું પેપર ફૂટ્યું છે. મનીષભાઈ, શું કહેશો? આ નાના મોટા પેપર જેવી હોતું જ નથી. પેપર જે તે પરીક્ષા આપનાર માટે તો મોટું જ હોય છે. પરીક્ષાની અંદર પ્રવેશ પરીક્ષાનું પેપર હોય કે જે તે અભ્યાસક્રમની પરીક્ષાનું પેપર હોય, યુનિવર્સિટીમાં જે લાંબા સમયથી ગેરરીતિને ગોલમાલ ચાલે છે. આયુર્વેદ યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનતી જાય છે. એક સમયની આયુર્વેદ આપણું સમગ્ર દેશની અંદર આપણી આયુર્વેદ યુનિવર્સિટી કે આયુર્વેદ કોલેજ એ સૌથી મોટું ગૌરવવંતું હતું. પણ આજે દેશ માટે દુઃખની વાત એ છે કે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી એ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયું છે અને એનો ભાગરૂપે જ્યારે તમામ મોટાભાગના પ્રશ્નો બારોબાર આવી જાય અને એ ફરતા થઈ જાય, અને છતાં યુનિવર્સિટીના સત્તાધીશો એ જૂની કેસેટ વગેરે કરે કે કશું નથી, તપાસ કરીશું. આ તપાસના નામે લીપાતોપી થાય છે, જે તે લોકોને બચાવવાનો આખો ખેલ થાય છે. અને આ આયુર્વેદ યુનિવર્સિટીની પહેલી ઘટના નથી. ત્યાં મોટા પાયે કૌભાંડો ચાલે છે, મોટા પાયે ગેરરીતિને ગોલમાલ ચાલે છે, ખોટી નિમણૂકો અને આ પરીક્ષામાં પેપર લીક થવાનું. મને એમ લાગે છે કે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા સામે મોટો પડકાર છે.
જંતર મંતર ઉપર થયેલું, આપણે બહુ સરસ મજાની વાત કરી જંતર મંતર ઉપર, પણ નીટનું પેપર એ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીના પ્રવેશ માટેની પરીક્ષા નહોતી. આ તો પ્રવેશ લીધા પછી મેડિકલ ફેકલ્ટીમાંની એક મહત્વની આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર જો આ રીતે જાહેરમાં આવી જાય, એના પ્રશ્નો બધા મોટા ભાગના, મને એમ લાગે છે કે યુનિવર્સિટીના સત્તાધીશોમાં થોડી પણ શરમ હોય તો તપાસના નામે નાટક બંધ કરે. સાચા અર્થમાં પેપર આવી ગયું છે એની પૂરેપૂરી તપાસ કરવાના નાટક કરવાને બદલે હકીકતલક્ષી પગલાં ભરે અને ભવિષ્યના પેપર નહીં ફૂટે એની જવાબદારી સાથે પોતે સ્વીકાર કરે કે હવે પછી આવું કોઈ નહીં બને, એની માટે લીક પ્રૂફ સિસ્ટમ બનાવે. અને જે વિદ્યાર્થીઓ મહેનત કરનાર છે એને મોટું નુકસાન જાય છે. આ ખાનગી કોલેજોની મોટી ફી ઉઘરાવવા માટે મોટા નાટકો ચાલી રહ્યા છે. અનેક ખાનગી યુનિવર્સિટીમાં આ રીતે પાસ કરવાના કૌભાંડથી માંડીને બધા ખેલ ચાલે છે. આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ જોયું હતું કે કઈ રીતે મેડિકલના ગુણ સુધારણા કૌભાંડ થયું. એ જ રીતે આ પેપર લીકની ઘટના સામે આવી છે. તપાસના નામે નાટક કરવાને બદલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. આખી સિસ્ટમમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં ભરશે અને વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવો પડશે કે તમે મહેનત કરો છો એનું પરિણામ તમને પ્રોપર મળે, યોગ્ય મળે, એના માટે યુનિવર્સિટી સત્તાધીશો પ્રતિબદ્ધ છે. આ જાહેર પરીક્ષાની વિશ્વસનીયતાનો સવાલ છે. વિદ્યાર્થીઓની મહેનતનો જવાબ મળવો જોઈએ, નહીં કે એને લીપાછોપી. બિલકુલ મનીષભાઈ, પરંતુ એ વિશ્વાસ તો ક્યાંક તૂટી રહ્યો છે, કારણ કે એક બાદ એક દાવાઓ તો કરવામાં આવે છે, વાયદાઓ તો કરવામાં આવે છે કે કડક પગલાઓ ભરવામાં આવશે, સિસ્ટમમાં સુધારો થશે ને સિસ્ટમમાં સુધારો કરવા જ કદાચ આ શિક્ષણ મંત્રીનું જે રાજીનામું છે તે 2 દિવસ પહેલા લેવામાં આવ્યું, પરંતુ હજી પણ એ ઘટનાને 2 દિવસ પણ નથી વીત્યા અને આ પેપર ફૂટવું એ ખૂબ જ ગંભીર બાબત ઉભું કરી રહી છે. હાલ તો આ જે 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે, જે લોકોએ આ પેપર લીકમાં ભાગ નહીં લીધો હોય, જે લોકોએ આ પ્રશ્નપત્રનો લાભ નહીં ઉઠાવ્યો હોય, એ વિદ્યાર્થીઓ મહેનત કરીને આટલે સુધી પહોંચ્યા હશે, પરીક્ષા આપી હશે, એ લોકોનો શું વાંક? નિશ્ચિતમાં તમે બહુ ગંભીર બાબતનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રના મંત્રીનું રાજીનામું પર પણ ગુજરાતમાં ક્યારે કોઈ મંત્રી રાજીનામાની જવાબદારી સ્વીકારે? ક્યારે રાજીનામું આપશે? આ એની ફરજના ભાગરૂપે આવે છે. છાસવાળે ટ્વીટ કરનાર અને જે રીતે ચમરબંધીને છોડીશું નહીં હોય GCPT કેસેટનો ડાયલોગ મારનારા રાજ્યના મંત્રીશ્રીઓએ સમજવાનો જવાબ છે. કારણ કે ગુજરાતના ભવિષ્યનો સવાલ છે, દેશના ભવિષ્યનો છે. આયુર્વેદા ડોક્ટર થવાના છે. આ કઈ નાની પરીક્ષાની વાત નથી. આયુર્વેદા ડોક્ટર થવાના છે. એ જ આ રીતે ગેરરીતિને ગોલમાલથી આખો ખેલ કરવાનો હોય તો સાચાને કેટલું નુકસાન થાય. અને ભવિષ્યની આયુર્વેદ દેનાર થેરાપી વાળા જે આ પ્રકારે ગોલમાલને ગેરરીતિ કરીને ડોક્ટર બનશે તો આપણા આરોગ્ય સર્વિસ ઉપર મોટી અસર પડશે. એટલા માટે જ હું VTVના માધ્યમથી ફરી પુનઃ એ વાતને દોહરાવું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક જવાબદારી સ્વીકારે. જે લોકો આખી વ્યવસ્થા ગોલમાલને ગેરરીતિમાં સંડોવાયેલા છે એની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, લીપાથોપી બંધ કરે. આજ દિન સુધી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુણ સુધારણા કૌભાંડમાં જેમાં તત્કાલીન કુલપતિશ્રી સંડોવાયેલા હતા, તેમ છતાં એની સામે આજ દિન સુધી પગલાં ભરાના નથી. એ જ દેખાડે છે કે ભાજપ સરકાર માટે આ ગંભીરતા નથી. એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવા માંગે છે અને એના એક પછી એક સિલસિલાબદ્ધ રીતે એક યુનિવર્સિટીમાં આવા કૌભાંડથી સામે આવી ગઈ છે. બિલકુલ મનીષભાઈ, VTV ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી રહી છે અને હવે મનીષ દોશીએ પણ VTV ન્યૂઝ સાથે વાતચીત કરી. શૈક્ષણિક સંસ્થાઓ ભ્રષ્ટાચારનો જે ગંધ છે તે ત્યાંમાંથી આવી રહી છે. મોટા પાયે ગેરરીતિને ગોલમાલ ચાલી રહ્યું હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. હવે અહીંયા સવાલ થઈ રહ્યો છે 1200 વિદ્યાર્થીઓના ભવિષ્યનો. પેપર લીકનો આ માસ્ટર માઇન્ડ કોણ છે તેના વિરુદ્ધ આકરા પગલાં લેવા જોઈએ. પરંતુ એક બાદ એક જ્યારે આવી પેપર લીકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું મોરલ છે તે તૂટી જતો હોય છે. કારણ કે રાત દિવસ મહેનત કરીને જ્યારે એક સપનું જોતા હોય છે અને ફરી એક વખત જ્યારે આવું પેપર છે તે લીક થઈ જાય છે, પરીક્ષાઓ રદ થઈ જાય છે, ત્યારે એ વિદ્યાર્થી છે તે તૂટી જતો હોય છે. યુનિવર્સિટીમાં હવે તપાસનો આ ધમધમાટ છે તે તો શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આખરે આ પેપર લીકનું માસ્ટર માઇન્ડ ક્યારે ઝડપાશે, પેપર લીકનું આ દૂષણ ક્યારે અટકશે, તે એક ગંભીર પ્રશ્નાર્થ છે તે ઉભો કરી રહ્યો છે. મહેનત કરનારા આખરે એ વિદ્યાર્થીઓનો શું વાંક છે? દર વખતે આ પ્રકારની પેપરની પ્રક્રિયાઓ થાય છે, પરીક્ષાઓ યોજાય છે, પરંતુ પેપર લીકની ઘટનાઓ સામે આવતી હોય છે અને ત્યારબાદ એક જે ગંભીર સવાલો છે તે ઉદ્ભવતા હોય છે. હમણાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. આજ જે નીટનું પેપર લીક થયું હતું તેને લઈને અને એ પછી પણ હજી આખી આ સિસ્ટમમાં કોઈ સુધારો નથી આવ્યો અને વધુ એક આ પેપર છે તે લીક થઈ ગયું. 20 જુલાઈએ આ પરીક્ષા છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે અત્યારે આ આખો મામલો સામે આવ્યો. એ વોટ્સઅપની જે ચેટ છે
તે વાયરલ થઈ ગઈ અને તેને કારણે આખું જે પર્દાફાશ છે તે થયો છે. આયુર્વેદ યુનિવર્સિટીનું 3જા વર્ષનું શલ્યતંત્રનું પેપર વોટ્સએપ ગ્રુપમાં ફરતું થયું. વોટ્સએપ પર પેપર ફરતી થયેલી આ ચેટમાં 12માંથી 11 પ્રશ્નો તેમાંથી સાચા આવ્યા છે. પરીક્ષા પૂર્ણ થઈ એ પછી પરીક્ષા નિયામકને મામલાની સમગ્ર જાણ થઈ છે. આયુર્વેદિક યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના નિવેદનથી હવે ખળભળાટ મચી જવા પામ્યો છે. પરીક્ષા નિયામકે પણ સ્વીકાર્યું છે કે વાયરલ વોટ્સએપ ચેટ અને પ્રશ્નપત્ર એક સરખા જ છે. પેપર સેટ કરનારાએ જ પેપર લીક કર્યું હોવાની પણ શંકા છે તે ઉદ્ભવી રહી છે. હવે તેના વિરુદ્ધ પણ પૂછપરછ થશે, આકરા પગલાં લેવાશે તેવી પણ વાત ક્યાંક સામે આવી છે. પરંતુ દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે.